અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાબરમતી વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડ્યા છે। ભારતીય બનાવટના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા છે। પીસીબીએ તપાસ દરમિયાન 17 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો, જેમાં ન્યુરાણી પાસે આરોપીના મકાન પાસેથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો। તો આરોપી મહેન્દ્ર પંચાલ ઉર્ફે માડીની ધરપકડ થઈ છે। સમગ્ર મામલે પૂછપરછ થશે। દારૂની હેરાફેરી કરતા આરોપીઓ વિરુદ્ધ પૂછપરછ હાથ ધરાઈ છે। તો ગોપાલ પુરબિયા નામનો આરોપીને ફરાર જાહેર કરાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાયા છે। જી, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડ્યા હતા, શું છે વિગત? સ્મિતા, જે રીતે દારૂની બદી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગુનાખોરી વધી રહી છે અને તેને લઈને અમદાવાદના મહેરબાન પોલીસ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવાની ખાસ સૂચના દરેક પોલીસ સ્ટેશનમાં અને પીસીબીને આપવામાં આવી હતી। તેને લઈને પીસીબીએ આજે માહિતી મળતાની સાથે જ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દરોડાની કાર્યવાહી હાથ ધરી। જે પ્રમાણે બાતમી મળી હતી તેના આધારે જે સાબરમતી પોલીસ સ્ટેશન છે ત્યાં ન્યૂ રાણીપમાં આવેલા ખોડિયાર મંદિરની પાસે જે બુટલેગર છે તે બુટલેગરનું રહેઠાણ છે તેની આસપાસમાં તેણે દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો હોવાની હકીકતના આધારે તેમણે તપાસ કરીને લગભગ 17,47,000ની આસપાસનો મુદ્દામાલ ઝડપાયો છે। ભારતીય બનાવટના દારૂ સાથે પોલીસે અત્યારે હાલમાં 2 આરોપી કે જેમના નામ મહેન્દ્ર પંચાલ ઉર્ફે માડી અને હાર્દિક પટેલ ઉર્ફે લાલાની ધરપકડ કરવામાં આવી છે। તપાસ દરમિયાન તે પણ બહાર આવ્યું છે કે આ સમગ્ર ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક દારૂની હેરાફેરી કરવામાં ગોપાલ પુરબિયા નામનો જે આરોપી છે તે પણ ક્યાંક સંડોવાયેલો હતો અને એટલા માટે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। પરંતુ મહત્વપૂર્ણ વાત છે કે પીસીબીએ એક ઉમદા કામગીરી કરી છે અને આ પ્રશંસનીય કામગીરી કરી અને લગભગ 17.5 લાખના મુદ્દામાલની જપ્તી કરી અને તપાસ કાર્યવાહી હાથ ધરી છે। પીસીબી આ સમગ્ર ઘટનાની અંદર દારૂ ક્યાંથી આવ્યો હતો, દારૂ કોને પહોંચાડવાનો હતો અને આ આરોપીઓ છે તે કેટલા સમયથી દારૂની હેરાફેરી કરી રહ્યા છે તે માહિતી મેળવવા માટે પણ હવે કડક પૂછપરછ હાથ ધરી છે। સ્મિતા જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભારતીય બનાવટના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા છે। સમગ્ર મામલે તપાસ યથાવત રખાઈ છે।